બ્રો, આ વાળી બસ લેવી જોઈએ? હા, આ તો આપણા બંનેના બસ સ્ટોપ સુધી જશે. બેસ્ટ છે. શું તમે જાણો છો આવી એક બસ મ્યુચ્યુઅલ ફંડમાં પણ છે, જે બેંક્સ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ અને પબ્લિક ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આ બધા પર થોભે છે. ઇન્ટરેસ્ટેડ? તો આગળ જુઓ. બ્રો, ઇન્ડિયામાં કેટલી સરસ ગ્રોથ થઈ રહ્યો છે ને. ઓહ વાહ, અત્યાર સુધી હું એક્ટર્સની રીલ ફોલો કરતો હતો, હવે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ફોલો કરી રહ્યો છું. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. અરે ના, તે પપ્પા કહેતા હતા કે બેંકો અને પીએસયુ સેક્ટર સરસ બૂમ કરી રહ્યા છે, તેથી હું કોઈ એવો ઓપ્શન શોધી રહ્યો છું જે ટ્રસ્ટેડ પણ હોય અને રેગ્યુલર કેશ ફ્લો પણ આપી શકે. તો તું બેંક્સ અને પીએસયુ કંપનીઓમાં ઇન્વેસ્ટ કેમ નથી કરતો એક સાથે? તે કેવી રીતે? આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બેન્કિંગ અને પીએસયુ ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીને. આ એક ઓપન એન્ડેડ ડેટ સ્કીમ છે જે મુખ્યત્વે ઇન્વેસ્ટ કરે છે બેંકોના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ અને પબ્લિક ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને મ્યુનિસિપલ બોન્ડ્સમાં. આમાં રિલેટિવલી હાઈ ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક અને મોડરેટ ક્રેડિટ રિસ્ક હોય છે. આ સ્કીમે તેની મોટાભાગની એસેટ્સો ઇન્વેસ્ટ કરી છે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જેની AA ક્રેડિટ રેટિંગ છે. આ સ્કીમ ટિપિકલી ઇન્વેસ્ટ કરે છે શોર્ટ ટર્મથી મીડિયમ ટર્મ સિક્યુરિટીઝમાં, મેચ્યોરિટી સુધી હોલ્ડ રાખવાના અપ્રોચ સાથે. તેનો અર્થ, સ્કીમ ત્યાં સુધી બોન્ડ હોલ્ડ કરી રાખે છે જ્યાં સુધી ઉધારકર્તા ડેટ ચૂકવી નથી દેતા, અને આનું લક્ષ્ય છે મંથલી ઇન્કમ જનરેટ કરવું. યીલ્ડ, સેફટી અને લિક્વિડિટીનો ઓપ્ટિમમ બેલેન્સ બનાવીને. વાહ ભાઈ વાહ, તો આપણે સૌએ તેનો લાભ લેવો જોઈએ. ચોક્કસ. પીએસયુ અને બેંકોના બોન્ડ રિલેટિવલી સેફ હોવાથી આ સ્કીમ એ લોકો માટે છે જે શોર્ટ ટર્મ સેવિંગ્સ કરવા માંગે છે અને જેઓ મોડરેટ રિસ્ક લેવા ઈચ્છે છે. ઓહ વાહ, એટલે કે પપ્પાને નવો ફોન આપવા માટે સેવિંગ્સ શરૂ. આ યોજના વિશે વધુ જાણવા માટે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બેન્કિંગ અને પીએસયુ ડેટ ફંડ સર્ચ કરો અથવા ડિસ્ક્રિપ્શનમાંની લિંક પર ક્લિક કરો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.